સમાચારોની શરૂઆત કરીએ। ખાતરની અછતને લઈ મુખ્યમંત્રીને વધુ એક પત્ર લખ્યો છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે। ડીએપી ખાતરની અછતના લીધે વાવેતર અટક્યું। મારા જિલ્લાના ખેડૂતોને દરેક વિભાગમાંથી અન્યાય થયો છે। વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી ધવલસિંહે માંગ કરી છે। તમામ ખેડૂતો ડીએપી માટે ધક્કા ખાઈ રહ્યા છે। મારો જિલ્લો હર હંમેશ માટે બાદ કરવામાં આવતો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટ વતી વલણ થતું હોય છે। ખેડૂતો તો તકલીફમાં તો છે જ, એટલે મેં રજૂઆત કરતો પત્ર લખ્યો છે અને વિનંતી કરું છું સરકારને પણ કે હર હંમેશ ખેડૂતોને વારે આવ્યા છે અને હર હંમેશ ખેડૂતો માટે નિર્ણયો લીધા છે અને ખેડૂતોને ફાયદો થાય, મગફળી હોય કે બટેકા હોય એને સારો ભાવ મળે તે પ્રકારના નિર્ણયો લીધા છે ને એનાથી ખેડૂતો સુખી સમૃદ્ધ પણ થતા દેખાય છે। પરંતુ ડીએપીની જરૂરિયાત અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે અને ડીએપીની જરૂરિયાત સંતોષાય તે માટે તાત્કાલિક ધોરણ પર પુરવઠો અહીંયા મોકલવામાં આવે ડીએપીનો, જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય। અત્યારે બટેકાની સિઝન હોય, અત્યારે વાવેતરની સિઝન છે અને ખૂબ ડીએપીની જરૂરિયાત ઊભી થઈ છે। તો વિનંતી સાથે મેં પત્ર લખ્યો છે અને એમને વિનંતી પણ કરું છું કે તાત્કાલિક ધોરણ પર ડીએપીનો પુરવઠો મોકલી આપવામાં આવે। આજ મુદ્દે સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાયેલા છે। વિપુલ, ધવલસિંહ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, શું તેમણે રજૂઆત કરી છે? જી બિલકુલ ધ્રુવિશા, અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડીએપી ખાતરની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લાની અંદર સૌથી વધુ ઘઉંનું વાવેતર થતું હોય છે, ત્યારે ઘઉંના વાવેતરમાં ખાસ કરીને ડીએપી ખાતરની જરૂરિયાત હોય છે। તેવામાં ડીએપી ખાતર નહીં મળતા જે ખેડૂતો છે તે પરેશાન છે, જેને લઈને તેઓની જે ખેડૂતોની સમસ્યા છે જેને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે। તેઓએ પત્રની અંદર રજૂઆત કરી છે કે જિલ્લાને દર વખતે આ પ્રકારે અન્યાય થાય છે તો અન્યાય ન થાય અને સમયસર ખેડૂતોને ખાતર મળી રહે તે પ્રકારની રજૂઆત તેમણે કરી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો અનેક મુશ્કેલીઓ હાલ ભોગવી રહ્યા છે। ડીએપી ખાતરની ખૂબ જ અછત જોવા મળી રહી છે। જરૂરિયાત સામે એક થેલી અત્યારે હાલ ખેડૂતોને મળી રહી છે। ત્યારે ધવલસિંહ ઝાલાએ જે પત્ર લખ્યું છે તેની અંદરથી જે ખેડૂતોની અંદર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે વિપુલ, જોડાવા બદલ આભાર આપનો। તો ધવલસિંહ દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે। ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, આ સાથે ખાતરની અછત છે તે સંદર્ભે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે અનેક વખત પ્રજાહિતના અવાજ ધવલસિંહ ઝાલા ઉઠાવતા રહે છે અને ખેડૂતોને સંલગ્ન આ પત્ર તેમના દ્વારા લખવામાં આવ્યો છે। ડીએપી ખાતરની અછત છે અને તેના જ લીધે વાવેતર અટક્યું છે તેવું ધવલસિંહ દ્વારા આ પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તો ખાતરની અછત છેલ્લા ઘણા સમયથી વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો હાલાકી પણ ભોગવી રહ્યા છે। વાવેતર ખેડૂતોનું અટકી ગયું છે અને તે જ સંદર્ભે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। તેમણે મુખ્યમંત્રીને વધુ એક વખત આ પત્ર લખ્યો છે। આ સાથે તેમણે ઉલ્લેખ પણ કર્યો છે કે મારા જિલ્લાના ખેડૂતોને દરેક વિભાગમાંથી અન્યાય થયો છે। તો એક તરફ ખાતરની અછતનો પ્રશ્ન છે, બીજી તરફ ખેડૂતો સાથે થતા અન્યાયનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તો વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી ધવલસિંહે માંગ પણ આ જ પત્રમાં કરી છે। જોકે ખાતરને લઈ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે, કારણ કે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી। રાજ્ય સરકારનું પણ આ અંતર્ગત નિવેદન સામે આવ્યું હતું। જોકે માંગ ખેડૂતોની વધી રહી છે, પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ નથી, પુરવઠો યોગ્ય નથી, જેના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અને આ જ મુદ્દે આપણી સાથે ધારાસભ્ય ધવલસિંહ પણ જોડાઈ ગયા છે। ધવલસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપે સીએમને ખાતરની અછતને લઈને પત્ર લખ્યો છે, શું આપે રજૂઆત કરી છે સીએમને? એકચ્યુઅલીમાં મેં પત્ર બી લખ્યો અને જે રીતે અત્યારે સિઝન છે શિયાળુ પાક લેવાની, વાવેતર કરવાની, એટલે ડીએપી ખાતર એ મહત્વનો ભાગ હોય। જ્યારે બિયારણ વાવવું હોય અને એને પછી ડીએપી ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય એવા સંજોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં અછત હોય છે। મને એવી ભલામણો આવે છે કે સાહેબ 5 થેલી ક્યાંકથી સેટ કરી આલો, 2 થેલી ક્યાંકથી સેટ કરી આલો। મારી ફરજના ભાગરૂપે મારે પત્ર લખવો પડે અને કહેવું પણ પડે, પછી એ કોઈ પણ કેમ ના હોય। જરૂરિયાત છે આજે અરવલ્લી જિલ્લો હોય કે ગુજરાત હોય, મારા માત્ર ને માત્ર એક અરવલ્લી જિલ્લાની બાદબાકી થતી હોય એવું તમામ રીતે હું જોતો હોઉં છું। પછી એ કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ હોય કે કોઈ પણ પ્રકારના અધિકારીઓની ફાળવણી હોય,
જે પ્રકારે મારા વિસ્તારની અંદર વિકાસના કામો થવા જોઈએ એ પ્રકારે આજ દિન સુધી થતા નથી અને જિલ્લો પાછળથી બન્યો એટલે એની બાદબાકી થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે નુકસાન થયું પછી એ નુકસાનીનો પૈસા લેવાના હોય કે ગમે તે કરવાનું હોય તો એમાં પણ લેટ, બિયારણ આપવાનું હોય તો એમાં પણ લેટ, ડીએપી ખાતર આપવાનું હોય એમાં પણ લેટ. એટલે ખેડૂતોની રજૂઆત છે અને મેં વિનંતી સાથે પત્ર લખ્યો છે. હું સરકારની પોઝિટિવ વાતને લઉં તો પોઝિટિવ રીતે જોઉં તો બટાકાની અંદર ખૂબ સારા એવા જરૂરિયાત હતી ત્યારે ખેડૂતો નુકસાનીમાં હતા ત્યારે બટાકામાં સહાય આપી, મગફળીનો ખરીદ પાક કર્યો, વેચાણ ટેકાના ભાવથી ખરીદી કરી. એ તમામ પ્રકારની ખરીદી પણ કરે છે. એટલે સરકારને હું એ સાથે અભિનંદન પણ આપું છું. પરંતુ સાથે સાથે જ્યારે જરૂરિયાત હોય ત્યારે વસ્તુ સમયસર મળે તો એનાથી ખેડૂતોના પાકની અંદર વૃદ્ધિ થાય છે, ખેડૂતોની બૂમો પડતી નથી, ખેડૂતો સારી રીતે પાક પકવી શકે છે. એટલે આપના માધ્યમથી કૃષિ મંત્રીને પણ વિનંતી કરું છું અને ગુજરાત ફર્સ્ટને પણ અભિનંદન આપું છું કે ખેડૂતોને વારે તમે ગુજરાત ફર્સ્ટ ચેનલ આવી છે તે બદલ આપને પણ શુભેચ્છાઓ પાઠવું છું. જી ધવલસિંહ, જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.